નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ અને વડાપ્રધાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એપ્સ્ટીન ફાઇલ મુદ્દે શહેરના TB3 રસ્તા ખાતે કાર્યકરો સૂત્રોચ્ચારો સાથે રસ્તા પર બેસી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો। કાર્યકરો પુતળા દહન કરે તે પહેલા જ પોલીસ દોડી આવી 5થી વધુ કાર્યકરોની અટકાયત કરી અને હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો। દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 બાદ દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે। અગાઉ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન બાદ હવે એપ્સ્ટીન ફાઇલ મુદ્દે પાટણ જિલ્લામાં યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી। શહેરના TB3 રસ્તા ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને રોડ પર બેસી જતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ। માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધક્કામુક્કી પણ સર્જાઈ। કાર્યકરો પુતળા દહન કરે તે પહેલા જ પોલીસે 5થી વધુ કાર્યકરોને અટકાયત કરી ટ્રાફિક પુનઃ શરૂ કરાવ્યો। યુથ કોંગ્રેસ પ્રમુખે પોલીસ પર બેવડી નીતિનો આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના કાર્યક્રમોમાં કાર્યવાહી થતી નથી, જ્યારે કોંગ્રેસના કાર્યક્રમોમાં તરત અટકાયત થાય છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। આજે યુથ કોંગ્રેસ દ્વારા જે એપ્સ્ટીન ફાઇલમાં નરેન્દ્ર મોદીનું નામ અને એક કેન્દ્રીય મંત્રીનું નામ આવ્યું હતું, એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। જે AI સમિતિની અંદર જે ભાજપ દ્વારા જે ખોખલી વાતો કરવામાં આવતી હતી અને ચાઇનાથી પ્રોડક્ટ લાવીને જે દેશની અંદર અંધાધૂત કરવામાં આવ્યો હતો। જેથી કરીને યુથ કોંગ્રેસના અમારા સાથીઓને તે લોકોએ ગેરસમજથી એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। તેના અનુસંધાને યુથ કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એટલે જેનું વિરોધ પ્રદર્શન કરી અને જે બેવડી નીતિ ભાજપ દ્વારા જે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું જે આખા ગુજરાતની અંદર પૂતળું બાળવામાં આવે છે, ત્યારે તેમની ઉપર FIR કરવામાં નથી આવતી અને જ્યારે અમે યુથ કોંગ્રેસ અને અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે અમને ડિટેન કરીને પોલીસ સ્ટેશને મૂકવામાં આવે છે। જો આવું બેવડું વલણ કરવામાં આવશે તો આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા અમે મોટામાં મોટો આંદોલન દ્વારા એક મહત્વનો પ્રોગ્રામ કરવાના છીએ।